વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાંથી હું અકબરી મનોજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોમર્સ ડિપાર્ટમેન્ટની અંદર આ નવા કોઈ વિષયની વાત કરવાની થાય છે કે નવા શિક્ષકો બદલાય ત્યારે હું તમને ધોરણ 12 વિષય BA ના ચેપ્ટર નંબર 4 ના ટોપિકની વાત આપણે અહીંયા કરવાની છે, જેમાં આપણે નેક્સ્ટ એટલે કે આગળના લેક્ચરની અંદર જે વાત કરી હતી એ વ્યવસ્થા તંત્ર ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. આ ચોથું ચેપ્ટર જે છે એ ચેપ્ટર નંબર 4 ના વ્યવસ્થા તંત્રના અર્થ પ્રસ્તાવના વિશેની વાત કરી હતી. હવે આપણે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓની વાત કરવાની છે. હવે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ પહેલા વ્યવસ્થા તંત્રના ખ્યાલ વિશેની વાત પણ બાકી છે. એ આપણે વ્યવસ્થા તંત્રના લક્ષણો પછી વાત કરીશું. અત્યારે આપણે વ્યવસ્થા તંત્રના લક્ષણો કે લાક્ષણિકતાઓની વાત કરવાની છે. હવે પ્રશ્ન બનશે તમારો, વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ છે એ ખરેખર બ્લુપ્રિન્ટ પ્રમાણે જોવા જઈએ તો 3 ગુણની અંદર પૂછાય. કેટલા ગુણની અંદર? 3 ગુણની અંદર. પરંતુ આ ક્વેશ્ચનની અંદર તમારે 9 જેટલા પોઈન્ટ આવે છે, મુદ્દા આવે છે. એટલા માટે જો 3 ગુણની અંદર આ સવાલ પૂછાય અને સ્પષ્ટતા કરી હોય કે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓના કોઈ પણ 3 મુદ્દાની સમજૂતી આપો, તો જ તમારે 9 માંથી 3 મુદ્દાની સમજૂતી આપવાની. એ સ્પષ્ટતા ન કરી હોય અને સવાલ એવો કોડની અંદર મૂક્યો હોય કે ભાઈ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ સમજાવો અને એના ગુણભાર છે 3, તો તમારે ઓછામાં ઓછા 6 મુદ્દાની સમજૂતી આપી દેવાની, જેથી કરીને દરેક પોઈન્ટ છે એ દરેક મુદ્દાના અડધા ગુણની ગુણાંકન કરવામાં આવે તો તમારો માર્ક્સ કપાય. ઘણી વખત વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી ન હોય અને એના હિસાબે મૂંઝવણમાં મુકાય. એને આવડતા હોય હવે 9 મુદ્દા, પરંતુ એ લખીને આવે પછી 3 મુદ્દા, અને ખરેખર બોર્ડની અંદર મૂલ્યાંકન વખતે 6 મુદ્દાની સમજૂતીના પૂરા 3 ગુણ આપવાના હોય, પણ આપણે લખ્યા છે 3 મુદ્દા છે, તો આપણે 1.5 ગુણ જ મળશે. 1.5 ગુણ છે એ કપાઈ જશે. એટલા માટે જો સમજૂતી સ્પષ્ટતા કરી હોય કે ભાઈ 3 મુદ્દાની સમજૂતી આપો તો જ 3 મુદ્દાની સમજૂતી દેવાની, નહીતર પછી 6 મુદ્દાની સમજૂતી આપી દેવાની. અને 5 ગુણની અંદર આ સવાલ પૂછાય તો વ્યવસ્થા તંત્રનો અર્થ આપીને તેની લાક્ષણિકતાઓ સમજાવો, તો પછી 8 મુદ્દાની સમજૂતી આપી દેવાની. અર્થ સાથે 8 મુદ્દાની સમજૂતી આપી દેવાની. અર્થનો 1 ગુણ અને બીજા 8 મુદ્દાની સમજૂતી આપો એટલે 4 ગુણ એના. એમ કરીને 5 ગુણનું મૂલ્યાંકન કરવામાં આવે. હવે આપણે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ છે એમાં 9 લાક્ષણિકતાઓ છે. એટલે 9 લાક્ષણિકતાઓ. એમાં નંબર 1 હેતુ લક્ષી અથવા તો ધ્યેય લક્ષી. ત્યાર પછી નંબર 2 આયોજન પર આધારિત. નંબર 3 સત્તા ફરજો ની સોંપણી. નંબર 4 માનવીય પ્રવૃત્તિ ને મહત્વ. નંબર 5 નિયંત્રિત વહીવટી માળખું. નંબર 6 પરિવર્તનશીલતા
नंबर 7 आंतर संबंधों की स्थापना। नंबर 8 सामूहिक प्रवृत्ति। नंबर 9 देखरेख અને અંકુશ। ટોટલ 9 પોઈન્ટ છે, એમાંથી કોઈ પણ 6 મુદ્દા છે એની સંપૂર્ણ તૈયારી આપણી પાસે હોવી જોઈએ। હવે આપણે પહેલા મુદ્દાની વાત કરીએ, હેતુલક્ષી કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ। તો પહેલો મુદ્દો છે હેતુલક્ષી प्रवृत्ति। हेतुलक्षी प्रवृत्ति व्यवस्था तंत्रનું પહેલું લક્ષણ हेतुलक्षी प्रवृत्ति ધંધાકીય એકમના મુખ્ય ધ્યેય ઉપરાંત विभागीय हेतुओं તેમજ કર્મચારીના વ્યક્તિગત હેતુઓ હોય છે, માટે કહી શકાય કે એકમના મુખ્ય હેતુઓ વિભાગીય હેતુઓ અને વ્યક્તિગત હેતુઓ સિદ્ધ કરવા વ્યવસ્થા તંત્રનું માળખું રચવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રવૃત્તિ। હવે ધંધાકીય એકમના મુખ્ય ધ્યેયો ઉપરાંત જુદા જુદા ધ્યેયો હોય છે। માત્ર કોઈ પણ ધંધાકીય એકમની અંદર મુખ્ય ધ્યેય હોય તો એને સિદ્ધ કરવા માટે બીજા પેટા ધ્યેય હોય છે। તો વિભાગોમાં પણ ધ્યેય હોય। દાખલા તરીકે ધંધાની અંદર મુખ્ય ધ્યેય છે નફો કમાવાનો, તો નફો કમાવાના મુખ્ય ધ્યેયને પાર પાડવા માટે જુદા જુદા વિભાગો આવે। હવે જુદા જુદા વિભાગોની વાત કરીએ તો ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, કર્મચારી વિભાગ, હિસાબી વિભાગ, આવા અનેક પ્રકારના વિભાગો આવે છે। તો આવા દરેક વિભાગના ધંધાનો મુખ્ય ધ્યેય શું છે? નફો મેળવવો। કયો? નફો મેળવવો। અને પછી એને વિભાગીય ધ્યેયો કયા છે? ઉત્પાદનનું ધ્યેય હોય, વેચાણનું ધ્યેય હોય, કર્મચારીનું ધ્યેય હોય, હિસાબી ધ્યેય હોય। આ ધ્યેયોને સિદ્ધ કરવા માટે તેમજ એકમની અંદર કાર્ય કરતા કોણ છે? વ્યક્તિઓ। તો એ વ્યક્તિઓનો પણ શું હોય છે? ધ્યેય હોય છે। એ પણ ક્યાંક ઉદ્દેશ લઈને ધંધાકીય એકમની અંદર કાર્ય કરવા માટે આવ્યો હોય છે। તો એ વ્યક્તિના ઉદ્દેશને પણ સિદ્ધ કરવા માટે ધંધાના મુખ્ય ધ્યેયને, વિભાગીય ધ્યેયને અને વ્યક્તિગત ધ્યેયને સિદ્ધ કરવા માટે શું ઘડવામાં આવે છે? વ્યવસ્થા તંત્રનું માળખું। ત્યાર પછી નંબર 2 છે આયોજન પર આધારિત। વ્યવસ્થા તંત્ર છે આયોજન પર આધારિત છે। આયોજન ધ્યેય નક્કી કરે છે તેના આધારે વ્યવસ્થા તંત્ર રચાય છે।
રચાય માટે કહી શકાય કે વ્યવસ્થા તંત્રના ઘડતર પહેલા આયોજન જરૂરી છે. હવે આયોજન પર આધારિત વ્યવસ્થા તંત્ર છે એ શેના આધારે કરવું? વ્યવસ્થા તમારી માનો કે વ્યવસ્થાઓ ઘણી હોય પણ તમારે પેલા આધાર જોઈએ. દાખલા તરીકે મરણ થઈ ગયું હોય તો પછી એ પ્રમાણે એના કાર્યોની વ્યવસ્થા ગોઠવાય. લગ્ન પ્રસંગ હોય તો એ પ્રમાણે કાર્યોની વ્યવસ્થા ગોઠવાય. ઘણી જગ્યાએ ધંધાકીય એકમો છે તો પછી હીરાની પેઢી હોય તો એ પ્રમાણે સાધનોની વ્યવસ્થા કે એનું માળખું ઘડાય. કે ઉત્પાદનનું કાર્ય થતું હોય તો અહીંયા એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવાય. ક્યાંક ઉદ્યોગ હોય તો ઉદ્યોગ પ્રમાણે દાખલા તરીકે ખેતી ઉદ્યોગ હોય તો એ પ્રમાણે સાધનોની વ્યવસ્થાઓ ગોઠવાય. તો ટૂંકમાં જુદા જુદા કાર્યો છે એ કાર્યો માટે જ વ્યવસ્થા તંત્ર ગોઠવાય. જેવું કાર્ય એ પ્રમાણે વ્યવસ્થા તંત્રનું માળખું ઘડાય છે. તો આયોજન જે ઘડવામાં આવે છે જેવું આયોજન તમારા કાર્યનું જેવું આયોજન એ પ્રમાણે વ્યવસ્થા તંત્રનું માળખું ઘડાય છે. માટે કહી શકાય કે આયોજન ધ્યેય નક્કી કરે છે તેના આધારે જ વ્યવસ્થા તંત્રનું માળખું ઘડાય છે. જો આયોજન જ ન હોય તો વ્યવસ્થા તંત્રનું માળખું ઘડી શકાતું નથી. માટે કહી શકાય કે વ્યવસ્થા તંત્રના ઘડતર પહેલા કોની જરૂર પડે? આયોજનની જરૂર પડે. એટલે એનો મુદ્દો બન્યો છે કે વ્યવસ્થા તંત્રનું માળખું કોના ઉપર આધારિત છે? આયોજન પર આધારિત છે. ત્યાર પછી નંબર 3. તો નંબર 3 ની વાત કરીએ તો એ આવશે સત્તા અને ફરજોની સોંપણી. સત્તા અને ફરજોની સોંપણી. હવે વ્યવસ્થા તંત્રના માળખાની અંદર અથવા તેને સફળ કરવા માટે સત્તા અને ફરજોની સોંપણી કરવી જરૂરી છે. કોઈ પણ એકમ ના આધાર કે કાર્યો માટે જુદા જુદા વ્યક્તિઓને કાર્યની વહેંચણી કરવા સત્તા અને ફરજોની સોંપણી જરૂરી છે. સત્તા અને ફરજોની સોંપણી કર્મચારીની લાયકાત અને કૌશલ્ય ના આધારે થાય છે. હવે સત્તા અને ફરજોની સોંપણી કોઈ પણ કર્મચારી એકમની અંદર જુદા જુદા વ્યક્તિઓ કાર્ય કરે છે. દરેક વ્યક્તિઓને કાર્ય માટે અલગ અલગ જેવી આવડત. દાખલા તરીકે ક્રિકેટ મેચ હોય તો ક્રિકેટ મેચની અંદર 11 ખેલાડીઓ બેટ્સમેન લેવા નથી આવતા, પરંતુ 11 ખેલાડીઓમાંથી 7 ખેલાડીઓ કે 6 ખેલાડીઓ છે બેટ્સમેન લેવામાં આવે છે અને 5 ખેલાડીઓ છે કે 4 ખેલાડીઓ છે એ બોલિંગના સ્પેશિયાલિસ્ટ. એમ દરેક 11ની ટીમ જે બનાવેલી છે એ 11 અલગ અલગ કામ માટે સ્પેશિયાલિસ્ટ હોય. કોઈ કીપર ઘણા ઓલરાઉન્ડર 1-2 હોય. 11 ખેલાડીઓમાંથી 1-2 ખેલાડી એવો હોય કે જેને બોલિંગ એ ફાવતી હોય, બેટિંગ એ ફાવતું હોય, તો એક સારા ફિલ્ડર તરીકે પણ એ કાર્ય કરતો હોય. આવા અપવાદરૂપ અથવા તો 2 એવા ખેલાડીઓ રાખવામાં આવે. બાકી બધા ખેલાડીઓમાંથી અમુક સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનમાં હોય, અમુક બોલિંગમાં હોય છે. આ રીતે આપણું સિલેક્શન કરવામાં આવે છે. તેવી જ રીતે ધંધાકીય એકમની અંદર સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. ત્યારે કોઈ પણ એકમની અંદર
કોઈપણ એકમના આધાર કે કાર્ય માટે જુદા જુદા વ્યક્તિઓ અને કાર્યની વહેંચણી કરવામાં સત્તા અને ફરજોની સોંપણી કરવી પડે છે. હવે આ સત્તા અને ફરજોની સોંપણી કર્મચારીઓને શેના આધારે થાય છે? એમની લાયકાત અને કૌશલ્યના આધારે. જેવું કૌશલ્ય એ પ્રમાણેની સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. જેમ કે કોમર્સના વિષયો લે છે તો કોમર્સના શિક્ષક રહ્યા એ બધા વિષયો નથી લેતા. જે સ્પેશિયાલિસ્ટ છે, જેને જે આવડત છે એ પ્રમાણેના વિષયની સોંપણી કરવામાં આવે છે. હવે મને ફિઝિક્સ વિષય આપી દે તો પછી ફિઝિક્સની અંદર હું સારું કામ કરી શકીશ નહીં. મને મારા બે વિષયની અંદર સારી આવડત છે, કૌશલ્ય છે ને એનું એજ્યુકેશન મેં યુનિવર્સિટીઓમાં એમાં મેળવેલું છે તો પછી એ પ્રમાણે મને કામ સોંપવામાં આવે તો એ વિષયની અંદર સારો એવો ન્યાય આપી શકું. તો આમ સત્તા અને ફરજોની સોંપણી આડેધડ થતી નથી. ત્યાર પછી નંબર 4 ની અંદર માનવીય પ્રવૃત્તિ અથવા માનવ પરિબળને મહત્વ. માનવ પ્રવૃત્તિ ને મહત્વ અથવા પરિબળને મહત્વ. તો માનવીય પ્રવૃત્તિને મહત્વ આપવામાં આવે છે. એકનો ટૂંકો સવાલ પૂછાય. વ્યવસ્થા તંત્રમાં કેન્દ્ર સ્થાને માનવ હોય છે. કોઈ પણ એકમની સફળતાનો આધાર માનવી પર રહેલો હોય છે. કોઈ પણ ધંધાકીય એકમ છે. એક ગુણનો ટૂંકો પ્રશ્ન પહેલા વાત કરીએ. વ્યવસ્થા તંત્રમાં કેન્દ્ર સ્થાને કોણ હોય? માનવ હોય છે. કેમ માનવ હોય છે? તમારી પાસે ગમે એટલા આધુનિક ટેકનોલોજીના સાધનો આવી જશે પરંતુ એ આધુનિક ટેકનોલોજીને ચાલુ કરવા માટે માનવની જરૂર, જીવંત અંગની જરૂર પડશે ને પડશે. ભલે દુનિયામાં ગમે એટલા કોમ્પ્યુટરો આવ્યા કે મશીનરીઓ આવી છતાં પણ માનવ વગર એ મશીનરી બધી નકામી છે. આજે એક લેબની અંદર 100 કોમ્પ્યુટર છે. 100 કોમ્પ્યુટરથી 1000 માણસોનું કામ કરશે ખરા, પણ એ 100 કોમ્પ્યુટરને ચાલુ કરવા માટે એક જીવંત અંગના માણસની આંગળીની તો જરૂર પડશે કે જે સ્વિચ બોર્ડ ચાલુ કરશે ત્યારે 100 કોમ્પ્યુટર છે એ મશીનો છે એ કાર્યરત બનશે. માટે વ્યવસ્થા તંત્રમાં કેન્દ્ર સ્થાને કોણ છે? માનવ છે. તો માનવ જ્યાં છે કોઈ પણ ધંધાકીય એકમની સફળતાનો આધાર માત્ર મશીન ઉપર નહીં, ભૌતિક સાધનો ઉપર નહીં, પણ જીવંત સાધનો ઉપર રહેલો છે. સફળતાનો આધાર જીવંત સાધનો ઉપર રહેલો છે. તમે પહેલા ચેપ્ટરની અંદર કર્મચારી વ્યવસ્થાના ટોપિકની અંદર આ વસ્તુ ભણી ગયા છે કે કોઈ પણ ધંધાકીય એકમ છે કે સફળતાનો આધાર છે એ જીવંત માનવ ઉપર રહેલો છે. માટે એક એવી પ્રવૃત્તિ છે, માનવીય પ્રવૃત્તિ છે અથવા તો માનવ પરિબળને શું આપે છે? મહત્વ. ત્યાર પછી નંબર 5 નો મુદ્દો છે નિયંત્રિત વહીવટી માળખું. નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થા તંત્રનું માળખું છે એ પહેલેથી વ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવામાં આવેલું હોય છે. ધંધાકીય એકમના ઘડતર દરમિયાન વ્યવસ્થા તંત્રનું માળખું નિયંત્રિત અને નીતિ નિયમો ના આધારે ઘડવામાં આવે છે. જ્યારે વ્યવસ્થા તંત્રનું માળખું ઘડવામાં આવે છે ત્યારે પહેલેથી જ વ્યવસ્થા તંત્ર છે એ નિયમો સાથે ઘડતર કરે છે. માળખા કોઈ પણ ધંધાકીય એકમ છે તો એની અંદર કામ કરતા કર્મચારીઓ છે તો એ દરેક કર્મચારીઓના નિયમો હોય છે, એની ક્યાંક નીતિ હોય છે. એ નીતિ નિયમો પ્રમાણે કાર્ય કરવું પડે છે.
ગમે ત્યારે કોઈ કર્મચારી છે એકમની અંદર જે સમય નક્કી કર્યો છે એ નિયમ પ્રમાણે સમય પ્રમાણે એને હાજર થવું પડે. હા, અપવાદરૂપ ક્યારેક એવો કોઈ પ્રશ્ન હોય ત્યારે એના જોગવાઈઓ હોય છે કે આવી છૂટછાટ આપવામાં આવશે, પરંતુ એનો લાભ એ ઉઠાવતો હોય ત્યારે નિયમો છે એ બંધનરૂપ બનતા હોય છે. તો કોઈ પણ ધંધાકીય એકમ છે આપણે ઘરની ઘરે જે રીતે રહેતા હોય એવી રીતે આપણે બધે ચાલતું નથી. ધંધાકીય એકમની અંદર જે નિયમો બનાવ્યા છે એ નિયમો પ્રમાણે કાર્ય થવું જોઈએ, તો જ ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ છે લક્ષ્ય સુધી પહોંચી શકે. માટે વ્યવસ્થા તંત્રનું ઘડતર કરતી વખતે જ એની અંદર એના નીતિ નિયમોનું ઘડતર હોય છે અને એ પ્રમાણે એકમની અંદર કાર્ય કરતા દરેક કર્મચારીઓ છે એ બંધાયેલા હોય છે. ત્યાર પછી નંબર 6 પરિવર્તનશીલતા. વ્યવસ્થા તંત્રનું માળખું છે એ પરિવર્તનશીલ છે. વ્યવસ્થા તંત્રની અંદર વ્યવસ્થા તંત્રમાં ફેરફાર શક્ય છે. સમય, સંજોગ, પરિસ્થિતિ વગેરે માં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રના માળખામાં બદલાવ લાવી શકાય છે. તેમજ ટેકનોલોજી ધંધાકીય પર્યાવરણ બદલાય ત્યારે ફેરફાર શક્ય છે. વ્યવસ્થા તંત્રના માળખામાં ફેરફાર થઈ શકે છે. એવું નથી કે વ્યવસ્થા તંત્રનું માળખું એકવાર બનાવી નાખ્યું એટલે જડ રીતે એકમની અંદર લાગુ કરી દેવાનું. સમય, સંજોગ અને પરિસ્થિતિ બદલાય તો વ્યવસ્થા તંત્રનું માળખું બદલાય. જેમ આપણે બાઇક લઈને જતા હોય તો બાઇક લઈને જઈએ છીએ તો આપણો નક્કી કરેલો રસ્તો રહ્યો ત્યાં રોજ જ ચાલવું જરૂરી નથી. ક્યારેક કોઈ એવો એક્સિડન્ટ થયો હોય, ક્યારેક કોઈ એવો બહુ વરસાદ હોય તો બહુ વધારે પડતા ખાડા હોય કે રોડ તૂટી ગયો હોય તો આપણે કેમ રસ્તો બદલીએ છીએ. તો એમ ધંધાકીય એકમની અંદર જે માળખું ઘડવામાં આવે છે એ માળખાની અંદર સમય, સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે બદલાવ લાવવો પડે. દાખલા તરીકે અત્યાર સુધી સરકારના કોઈ એવા નિયમો નહોતા એટલા માટે હિસાબી કામકાજ છે એ ગમે એમ કરી શકતા હતા. પરંતુ સરકાર ટેક્સ લાવી જીએસટી, તો જીએસટી લાવી તો હવે હિસાબી કામકાજમાં સરકારના નિયમો પ્રમાણે વર્તન લાવવું પડશે. જો બદલાવ નહીં કરે તો સરકાર એને બંધનરૂપ બનશે, સરકાર એની ઉપર જરૂરી પગલાઓ લેશે. તો સમય પ્રમાણે બદલાવ લાવવો પડે. હિસાબી કામકાજ હોય કે ધંધાકીય એકમ હોય, કોઈ પણ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની પરિસ્થિતિઓ બદલાય તો પછી એના માળખામાં શું લાવવું પડે? ફેરફાર લાવવો પડે, પરિવર્તન કરવું પડે. માટે વ્યવસ્થા તંત્રનું માળખું છે એ કેવું છે? પરિવર્તનશીલ છે. ત્યાર પછી નંબર 7 આવે છે આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્રમાં જુદા જુદા વ્યક્તિઓ વચ્ચે આંતર સંબંધોની સ્થાપના થાય છે. જુદા જુદા હોદ્દાઓ, કાર્યો તેમજ જરૂરી પદ્ધતિઓ વચ્ચે આંતર સંબંધોની સ્થાપના જરૂરી છે. વ્યવસ્થા તંત્રના માળખાની અંદર જુદા જુદા વ્યક્તિઓ છે. દાખલા તરીકે આપ જો એક સ્કૂલનું ઉદાહરણ લો તો સ્કૂલની અંદર એક વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચેના સંબંધો હોય છે. આ કદાચ મારી સગી બેન ભણતી હોય, પરંતુ એ સગી બેન છે એ મારો સંબંધ ઘરે છે. એક મારા માટે વિદ્યાર્થી તરીકે જ ગણાય. રિલેશન જે એકમની અંદર દાખલ થાય એકમની અંદર એના રિલેશનો બદલાઈ જાય.
એક વિદ્યાર્થી શિક્ષક સાથેના સંબંધો, એક શિક્ષકને કોઈ ઉપરી પ્રિન્સિપલ સાથેના સંબંધો, પ્રિન્સિપલને કોઈ એમડી સાથેના સંબંધો છે. તો આવા દરેક વ્યક્તિઓની એક આખી ચેનલ છે અને આ ચેનલ પ્રમાણે દરેક વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધોની રચના કરવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમ છે, દરેક એકમની અંદર સામાન્ય કારીગરથી લઈને ઉચ્ચ સપાટીના એમડી સુધીના દરેક વ્યક્તિઓ છે ત્યાં સુધીના સંબંધોની સ્થાપના છે એ ધંધાકીય એકમને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ત્યાર પછી નંબર 8 છે સામૂહિક પ્રવૃત્તિ. સામૂહિક પ્રવૃત્તિ વ્યવસ્થાતંત્રની પ્રવૃત્તિ કેવી છે? સામૂહિક. ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો અનેક પ્રયત્નો કરે છે. તે દરેક પ્રયત્નોને યોગ્ય દિશામાં લઈ જવાનું કાર્ય વ્યવસ્થા તંત્ર કરે છે. વ્યવસ્થા તંત્ર એક સામૂહિક પ્રવૃત્તિ છે. એકલા હાથે કાર્ય કરીને લક્ષ્ય સુધી પહોંચી શકાતું નથી. એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા મળીને જુદા જુદા કાર્યોના પ્રયત્નો કરે છે. એ દરેક કાર્યના પ્રયત્નોને યોગ્ય દિશામાં લઈ જવામાં આવે છે. જેમ કે કોઈ લગામ પકડી છે અને 5 જે ઘોડેસવાર જે છે તે એમાં ઘોડા 5 ચાલ્યા જાય છે, પરંતુ એની લગામ છે એક વ્યક્તિ પકડીને બેઠો છે કે જેથી કરીને કોઈ દિશામાં એકબીજા જાય. એ પાંચેની યોગ્ય દિશા તરફ લઈ જવાનું કાર્ય કરે છે. એટલે કે દરેકનો પ્રયત્ન, 5 ઘોડા છે તાકાત લગાવીને આગળ વધે છે, પરંતુ ખોટી દિશામાં એના પ્રયત્નો ન જાય એટલા માટે એની લગામ અંકુશ રાખવામાં આવે છે. તેમ વ્યવસ્થા તંત્રનું કાર્ય પણ એવું જ છે કે ધંધાકીય એકમના હેતુઓને સિદ્ધ કરવા માટે અનેક વ્યક્તિઓ કાર્ય કરે છે. એવા દરેક વ્યક્તિઓના પ્રયત્નોને યોગ્ય દિશામાં લઈ જવા માટે વ્યવસ્થા તંત્રનું માળખું ઘડવામાં આવે છે. લાસ્ટ પોઈન્ટ છે 9મો, જેની અંદર આવશે દેખરેખ અને અંકુશ. દેખરેખ, અંકુશ. એકનો ટૂંકો સવાલ આમાંથી બને છે. દેખરેખ અને અંકુશ. વ્યવસ્થા તંત્રમાં દેખરેખ, અંકુશ, દેખરેખ, અંકુશ અને સંકલન. સંકલન મૂળભૂત જરૂરિયાત છે. કર્મચારીને સોંપે સત્તા ફરજ મુજબ કાર્ય કરે છે કે નહીં તે માટે દેખરેખ, અંકુશ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થા તંત્રમાં દેખરેખ અને અંકુશ એકનો ટૂંકો પ્રશ્ન બને છે. ઘણી વખત આ પ્રશ્ન અઘરો બની જાય ઘણા માટે, અને ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને 100 માંથી 100 ન આવે ત્યારે આવા પ્રશ્નો અઘરા બનતા હોય છે. મુદ્દાની અંદર આપણે આપ્યું છે કે દેખરેખ અને અંકુશ, અને પ્રશ્ન પૂછે કે વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાત કે પાયો કોણ છે, ત્યારે આપણે કહેવાય છે કે દેખરેખ અને અંકુશ આ બે તો છે. ત્રીજી વસ્તુ કઈ આવે છે? ખાલી જગ્યા બોલો તો ત્રીજી વસ્તુ આવશે કઈ? સંકલન. દેખરેખ, અંકુશ અને સંકલન. તો વ્યવસ્થા તંત્રમાં દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાત છે. કારણ કે શા માટે વ્યવસ્થા તંત્રમાં દેખરેખ રાખવી પડે? કારણ કે કર્મચારીને પ્રિન્સિપલે મને જવાબદારી સોંપી દીધી, એટલે પ્રિન્સિપલ નિવૃત્ત થઈ ગયા એમ નહીં, પણ પ્રિન્સિપલ મારી પર દેખરેખ રાખે છે. એ કેમેરા દ્વારા કે બીજા માણસો દ્વારા કે અન્ય કોઈ વ્યક્તિઓ દ્વારા મારી પર દેખરેખ રાખશે, જેથી કરીને પ્રિન્સિપલે મને જે કાર્ય કરવાની જવાબદારી આપી છે અને એ કાર્યની સત્તા મને સોંપી છે, તો એના ઈચ્છા મુજબ હું કાર્ય કરું છું કે નહીં. જ્યાં ભૂલ દેખાય ત્યાં એ માટેની સુધારણા માટેનું મને સૂચન
માર્ગદર્શન કરી શકે. એટલા માટે દેખરેખ અને અંકુશ જરૂરી છે. એમ ધંધાકીય એકમની અંદર એક કર્મચારી કાર્ય કરે છે તો એ દરેક કર્મચારીને સોંપેલી સત્તા અને જવાબદારી મુજબ એ કાર્ય કરે છે કે નહીં એ માટે એને શું રાખવું પડશે? દેખરેખ અને અંકુશ. અને આ બધી પ્રવૃત્તિઓનું એક શું બનાવવું પડશે? સંકલન. તો જ લક્ષ્ય સુધી પહોંચી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 9 પોઈન્ટની વાત કરી છે અને આ 9 મુદ્દાને યાદ રાખવા માટેની એક સરસ મજાની ચાવી બની. એક સરસ મજાની ચાવી બની. પહેલો પોઈન્ટ બને હે, બીજો બને આ, ત્રીજો બને સ, ચોથો બને માં, પાંચમો બને ની, છઠ્ઠો બને પરિવર્તન, સાતમો બને આ, આઠમો બને સા અને નવમો બને દે. તો આ વિદ્યાર્થી મિત્રો આની ચાવી બનશે હે આસમાની, આસમાની પરી આશા દે, આશા દે. હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, આ એટલે આયોજન પર આધારિત, સ એટલે સત્તા અને ફરજોની સોંપણી, માં એટલે માનવીય પ્રવૃત્તિ, ની એટલે નિયંત્રણ, પરિવર્તન, આ એટલે આંતરસંબંધન, સા એટલે સામૂહિક પ્રવૃત્તિ, દે એટલે દેખરેખ અને અંકુશ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વ્યવસ્થા તંત્રની રચનાના તબક્કા અને એના ખ્યાલ વિશેની વાત કરીશું. થેન્ક યુ.